નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એક વખત આ ચેનલમાં સ્વાગત કરવામાં આવે છે। પાછલા વિડીયોની અંદર આપણે ધોરણ 8ના સ્વાધ્યાય 10ના 10.1ના દાખલા જોયેલા હતા। એની પહેલાં આપણે ઉદાહરણના દાખલા પણ જોયેલા છે। જો તમે લોકોએ એ ના જોયા હોય તો તમે લોકો એ પહેલાં જોઈ લેજો। ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.1ના ભાગ 2ની અંદર આપણે વાત કરવાની છે દાખલા નંબર 4, 5, 6 અને 7ની। એમાં દાખલા નંબર 4ની અંદર આપણને બે દાખલા આપેલા છે। તો ચલો સૌથી પહેલાં તો એમાં જઈએ। રકમ શું કહે છે આપણને? તો કે 8ની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની 4 ઘાત। હવે 8ની -1 ઘાત કેવી રીતે બને છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 કેટલી થઈ? 3 વખત, તો કે 3, તો કે 2ની 3 ઘાત પણ કેવી? તો કે માઇનસ, તો કે 2ની -3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની -4 ઘાત। આપણને રકમ -4 ઘાત આપેલી હશે। હવે તો કે આ -3 ઘાત છે ને આ -4 ઘાત છે, ઉડાડીએ તો કેટલી વધે? 1 ઘાત વધે, તો કે 1 વખત 2 લખ્યા ગુણ્યા 2ની 1 ઘાત એટલે 2, તો કે 1 વખત 2 લખ્યા ગુણ્યા 5ની 3 ઘાત છે તો એમને જ છે, તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 55 25, 25 પંચા 125, 125 દુ 250। આ આપણો જવાબ। આપણને કિંમત શોધવાનું કીધું છે એટલે આપણે છેલ્લે સુધી આપણે એની કિંમત શોધીને આપવી પડશે। ત્યાર પછી શું છે? તો કે 5ની -1 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત ગુણ્યા 6ની -1 ઘાત। બધાની ઘાત માઇનસ છે તો બધાને 1ના છેદમાં લઈ લઈ। 1/5ની 1 ઘાત, 1/2ની 1 ઘાત, 1/6ની 1 ઘાત। 1 ઘાત એટલે બધું એક વખત, 5 એક વખત લખ્યા, 2 એક વખત લખ્યા, 6 એક વખત લખ્યા। હવે તો કે 1/5 દુ 10, 6 6 એમને 6 દાણ 60 એટલે 1/60। બહુ સહેલા દાખલા છે, કંઈ જ અઘરું નથી। એક વખત ખાલી તમે જુઓ તો પણ તમને આવડી જાય। પણ આ દાખલાની અંદર છોકરાઓ ભૂલ કરી શકે। શું ભૂલ કરી શકે? એના માટે ખોટો દાખલો પણ જે છોકરાઓ ભૂલ કરે એ પણ લખેલો છે અને સાચી મેથડ શું છે એ પણ મેં અહીંયા દર્શાવેલી છે। તો સૌથી પહેલાં છોકરાઓ શું ભૂલ કરી શકે એ જોઈએ। અહીંયા ભાગાકારની નિશાની જુએ એટલે શું કરી નાખે કે ચલો એક જ વખત લખવાના છે એટલે m ની 3 ઘાત માઇનસ છે, બરાબર છે, તો કે m -3 અને 5 ઘાત છે તો 5, તો કે m = 5 + 3 માઇનસ છે સામેની બાજુ પ્લસ, તો કે m = 8। તો આવી ભૂલ છોકરાઓ કરી શકે પણ ખરેખર આ રીત નથી। અહીંયા ભાગાકારની નિશાની છે એનો મતલબ એમ કે તમારે એને પહેલાં માઇનસમાં ફેરવવાની છે। માઇનસમાં ફેરવ્યા પછી તમે જોશો કે ઓછે ઓછે શું થઈ જશે? વત્તા। હવે તો કે 5 સરખા છે તો કે એક જ વખત લખીએ, પછી m + 3, શું કામ? તો કે ઓછે ઓછે વત્તા થઈ ગયા, બરાબર 5ની 5 ઘાત। હવે તો કે આ લખવાની જરૂર નથી, આપણે માત્ર m ની કિંમત શોધીને આપવાની છે એટલે આ કંઈ લખવાની આપણને જરૂર રહેતી નથી। તો m + 3 = 5, તો કે પ્લસ છે સામેની બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ, તો કે m = 5 - 3 એટલે m = 2। તો જુઓ તમારો જવાબ 8 આવ્યો તો તમને એવું લાગે કે ના સાચું જ છે, પણ ખરેખર શું ભૂલ છે? અહીંયા ભાગાકારની નિશાનીની તમે અવોઇડ કરીને માઇનસ ન કરો તો તમારી ભૂલ થઈ શકે છે। તો આ મેથડ ખોટી છે જ્યારે આ મેથડ સાચી છે। ભાગાકારની નિશાનીને પેલા બાદબાકીની નિશાનીમાં ફેરવવી જરૂરી છે। હવે એના પછી જઈએ આપણે દાખલા નંબર 6। દાખલા નંબર 5માં એક જ દાખલો હતો। દાખલા નંબર 6ની અંદર આપણને બે દાખલા આપવામાં આવેલા છે। તો સૌથી પહેલા એના પહેલા દાખલામાં જઈએ। શું કહે છે? તો કે છગડીયા કૌંસની ઉપર 1 ઘાત છે, અહીંયા 1/3ની 1 ઘાત છે માઇનસ 1/4ની 1 ઘાત છે। હવે આપણને ખબર છે કે 1નો ગુણાકાર 1ની હારે કરીએ તો શું જવાબ આવે? 1 જ આવે। ધારો કે આ ઘાતને આ ઘાતની હારે ગુણાવીએ અને આ ઘાતને આની હારે ગુણાવીએ તો પણ બંનેનો જવાબ શું આવશે? 1 જ। અને માઇનસમાં છે એટલે આપણે એને શું કરવું પડશે? છેદમાં લઈ જવું પડશે, તો કે 1/1 1/3ની -1 ઘાત, 1/1 1/4ની -1 ઘાત। હવે આ માઇનસ લખવાની જરૂર રહેતી નથી, આ પ્લસ થઈ જાય અહીંયા નીચે આવીને। હવે એને આપણે ઉપર લઈ જઈએ। જો તમે આ કર્યું તો તમે ખોટું કર્યું। શું કામ માઇનસની ઘાત રાખવી પડે? તો કે આ જે ઉપરની ઘાત માઇનસ છે તો આપણે માઇનસ રાખવું જ પડે, એટલે જ મેં પહેલેથી અહીંયા માઇનસ લખેલા હતા। તમે હોય તો શું કરો કે ચલો સર છેદમાં લીધા એટલે આપણે બાદબાકીની નિશાની ઉડાડી દીધી, પણ ના, તમે ઉડાડી શકો નહીં। અહીંયા પણ માઇનસની નિશાની આપેલી છે, બરાબર છે, એટલે આપણે એ માઇનસ નિશાનીને અહીંયા કન્ટિન્યુ કરવી જરૂરી છે। હવે એ ઉપર જશે એટલે 3ની -1 ઘાત માઇનસ 4ની -1 ઘાત। હવે બંનેની ઘાત
બંનેની ઘાત શું છે? સરખી. તો એક વખત લખીએ તો ચાલે. 3 - 4 - -1 ઘાત. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 1. પણ કેવા? મોટા પદની નિશાની માઇનસ છે, તો કે -1 ની -1 ઘાત. તો જવાબ શું આવશે આપણો? -1. શું કામ? ગમે એટલી વખત ગુણાવીએ, કોઈ ફેર પડતો નથી. હવે એવી જ રીતે આપણી પાસે દાખલા નંબર 6 નો દાખલા નંબર બીજો છે. શું છે એની રકમ? તો કે 5/8 ની -7 ઘાત ગુણ્યા 8/5 ની -4 ઘાત. એકદમ ધ્યાનથી સમજવા જેવો દાખલો છે. ખાલી ઊંધી ચતી રમત જ કરવાની છે, એટલે શું થાય? આપણો દાખલો થઈ જાય. જો બે વસ્તુ કરી શકીએ. આને ફેરવીને ઘાત પ્લસ કરી શકાય, આને ફેરવીને ઘાત માઇનસ કરી શકાય. એના માટે શું કરવાનું? છેદ સરખા કરવાના. જો કે 5/8 છે ને અહીંયા 8/5 છે, તો આને ઊંધું કર્યું તો માઇનસ વાળી ઘાત શું થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. 8/5 કર્યા તો -4 છે, પણ હું એને લખું 1/8 1/1/5. બરાબર છે? 1/1/5. તો હવે શું થશે? આ ફરી જશે, આ ઊંધું થઈ જાય. તો જો આપણે અહીંયા એ જ વસ્તુ કરી છે, ઊંધી. 5/8 ની 4 ઘાત છે. હવે આ +4 છે, આ -7 છે, આ બે સરખા છે, તો એક વખત લખ્યા. 7 માંથી 4 જાય તો કેટલા વધે? 3. મોટા પદની નિશાની શું છે? માઇનસ, તો કે -3. 5/8 ની -3 ઘાત. હવે બે આ માઇનસ છે, વળી ઊંધું કરવું હોય તો શું કરવાનું? પદ ઉલટાવી નાખવાના. 8/5 કરી નાખવાના. એની 3 ઘાત કેવી થઈ જશે? પ્લસ. હવે 8 × 8 × 8 5 × 5 × 5 બેને 3 ઘાત આપી દીધી. તો 88 64 512 અને પછું 25 5 125. અહીંયા આપણો જવાબ આવી જશે. કંઈ અઘરું નથી, માત્ર ઊંધા ચલટાની રમત જ શીખવાની હતી. હવે છે ત્યારબાદ દાખલા નંબર 7 નો પહેલો દાખલો. દાખલા નંબર 7 નો પહેલો દાખલાની રકમમાં એવું કીધું છે આપણને કે t જે છે એ t does not equals to 0. t જે છે એ does not equals to 0, એટલે t 0 છે નહીં. હવે 25 t ની -4 ઘાત 5 ની -3 ઘાત ગુણ્યા 10 ની -8 ઘાત આપણને એવી રકમ આપી છે. તો હવે -4 અને -8 જે બે છેદમાં છે એ અહીંયા આપણને દર્શાવ્યા. બરાબર? અલગથી જે ગણતરી શીખવાની છે આપણે ઈ. તો -4 અને -8 છે, તો ઓછે ઓછે શું થઈ જશે? વત્તા. 8 માંથી 4 જાય તો શું થાય? 8 માંથી 4 જાય તો 4 વધે. હવે આ ભાગાકારની નિશાનીમાં છે, ગુણાકારની નિશાનીમાં નથી કે આપણે એમાં મોટી પદની નિશાની લઈએ કે એવું કરીએ. ભાગાકારની નિશાની છે એટલે જે થતું હોય એ લખવાનું, ઓછે ઓછે વત્તા. 8 માંથી 4 જાય તો 4, તો +4 લખ્યા આપણે અહીંયા ઘાતમાં. -4 વાળા શું થઈ ગયા? અહીંયા +4. આ -8 ઘાત છે એ નીકળી ગઈ. શું કામ? તો કે આપણે એનો બાદબાકી કરી એટલે. હવે તો કે 25 t ની 4 ઘાત એના છેદમાં -3 વાળી છે એને પ્લસ કરવી હોય તો 1/5 ની 3 ગુણ્યા 10. એકદમ સહેલું જ છે. હવે 25 કેવી રીતે બને? તો કે 25 એટલે 5 ની 2 ઘાત 1/5 ની 3 ગુણ્યા 10. અહીંયા t ની 4 ઘાત તો એમને જ રહેશે. હવે 5 × 5 લખીએ અને 5 × 5 ગુણ્યા 5, 5 ની 3 ઘાત છે એટલે. હવે 1 5 વડે આને ઉડાડીએ તો શું જવાબ આવે? 2. 5 દુ 10. છેદનો છેદ છે એ અંશમાં જશે, આ લોકોની સાથે ભાગાકાર થશે નહીં. અહીંયા હોત તો ભાગાકાર થઈને ઉડી જાત, પણ એના પણ નીચે છે એટલે એ ઉડશે નહીં. એટલે બધા ઉપર આવી ગયા. 5 × 5 × 5 × 5 આ 2 અને આ 2, તો 5 ની 4 ઘાત થઈ ગઈ. t ની 4 ઘાત થઈ ગઈ છેદમાં 2. 5 ની 4 ઘાત એટલે 25 25 25 125 625. t ની 4 ઘાત છેદમાં 2. આ આપણો જવાબ. ચલો હવે દાખલા નંબર 7 નો બીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 10.1 નો છેલ્લો દાખલો છે. આવનારા વિડીયોની અંદર સ્વાધ્યાય 10.2 ની વાત કરીશું આપણે. સૌપ્રથમ 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125, 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. હવે જો અહીંયા આપણને 3 5 10 6 અને આ જે છે 125 આપ્યા જેની કોઈ ઘાત નથી, તો આપણે આને ઘાતમાં ફેરવીએ સૌથી પહેલા. તો કે 5 ની 3 ઘાત. હવે 10 કેવી રીતે બને? તો કે 5 દુ 10 થાય અને આ 5 ઘાત છે એ બેને પોતપોતાની આપી દેવાની. એટલે 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત.
છેદમાં 5 - 7 ઘાત છે તો 5 - 7 ઘાત, 6 - 5 ઘાત. હવે 6 છે એ કેવી રીતે બની શકે? તો કે 2 તેરી 6 થાય, તો 3 - 5 ઘાત, 5 - 5 ઘાત, 2 - 5 ઘાત, 5 - 3 ઘાત છેદમાં 5 - 7 ઘાત. હવે 6 છે તો 3 દુ 6, બંનેને 5 ઘાત આપશું. હવે જો અહીંયા સરખા ઉડી જશે, 2 - 5 ઘાત 2 - 5 ઘાત શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. 3 - 5 ઘાત 3 - 5 ઘાત શું થઈ ગઈ? કેન્સલ થઈ ગઈ. તો શું વધ્યું? 5 - 5 ઘાત, 5 - 3 ઘાત. તો લખ્યા. છેદમાં શું વધ્યું? તો કે 5 - 7 ઘાત. એક જ વસ્તુ. હવે આને પ્લસમાં કરવું હોય તો ઉપર લઈ જવાનું, તો કે અહીંયા લઈ આવ્યા, તો કે 5 - 5 ઘાત ગુણ્યા 5 - 3 ઘાત ગુણ્યા 5 - 7 ઘાત. હવે તો કે ત્રણેયમાં 5 છે એ સરખા છે તો શું કરવાનું? અહીંયા માઇનસ વાળું પદ છે તો એકલું લખો, આ બેના સરખા છે તો એક વખત લખો. હવે ગુણાકારની નિશાની છે એટલે શું થાય? સરવાળો. 7 ને 3 10 એટલે 5 - 10 ઘાત. અહીંયા 5 - -5 ઘાત તો એમ જ છે. તો કે 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5. અને મોટા પદની નિશાની શું છે? તો કે પ્લસ. બરાબર? તો 10 ની 5 ઘાત થઈ ગઈ. તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવી રીતે કરો તો એનો જવાબ શું હશે? 31 25 3125 જવાબ આવશે. તો આજના વિડીયો માટે આટલું જ. જો તમને આમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કરી શકો છો મેસેજ, અને હું તમને એનો પૂરતો જવાબ આપીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, અને આવા જ અવનવા કોન્ટેન્ટ જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.